વડોદરા શહેરમાં અકસ્માતોની શ્રેણી યથાવત. કમાટીબાગ નજીક એસટી બસ અને ફોર વ્હીલર વચ્ચે અથડામણ. વડોદરા શહેરમાં સતત વધી રહેલા માર્ગ અકસ્માતોની ફરી એકવાર ચિંતાનો વિષય બન્યા છે. ઓવર સ્પીડ અને રોંગ સાઈડે વાહન ચલાવવાના કારણે રોજબરોજ અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે. આવી જ એક ઘટના શહેરના કમાટીબાગ વિસ્તારમાં સામે આવી છે, જ્યાં એસટી બસ અને એક ફોર વ્હીલર કાર વચ્ચે અથડામણ સર્જાઈ હતી. પ્રાપ્ત માહિતી મુજબ એસટી બસ સુરત તરફથી આવી રહી હતી અને વડોદરા પહોંચતા કમાટીબાગ નજીક ફોર વ્હીલર સાથે અથડાઈ હતી. ફોર વ્હીલર કાર વડોદરા તરફથી વડતાલ તરફ જઈ રહી હતી ત્યારે અકસ્માત થયો હોવાનું જણાવવામાં આવ્યું છે. અથડામણ એટલી જોરદાર હતી કે ફોર વ્હીલર કાર ગોળ ગોળ ફરી ગઈ હતી. સદનસીબે અકસ્માતમાં કોઈને પણ ઈજા પહોંચી નથી, જેથી મોટી દુર્ઘટના ટળી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઘટનાના કારણે થોડીક વાર માટે ટ્રાફિકમાં પણ અવરોધ સર્જાયો હતો. સ્થાનિક લોકો દ્વારા ફરી એકવાર માર્ગ સલામતી ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવાની માંગ ઉઠાવવામાં આવી છે, જેથી આવા અકસ્માતોને અટકાવી શકાય. હું સુરતથી રાધનપુર બસ લઈને જઈ રહ્યો હતો. હું મારી સાઈડમાં જ હતો. કાકા રોંગ સાઈડથી ઓવરટેક કરવા ગયા અને એમના ટાયર બેસી ગયું એવું લોકો કહે છે અને કાકા કહે છે એમનો ટાયર બેસી ગયેલી. મારી આગળ એકદમ આવી ગયા અને એમની ગાડી મારા આગળ આવી ગઈ. મેં બ્રેક માર્યો એટલે મારી ગાડીનો ને એમનો પણ બચાવ કર્યો છે. બાકી ગાડી કાકાની ગાડી રોંગ સાઈડ આવીને મારા આગળ આવી ગઈ. હા, ગાડી એમનો ટાયર બેસી ગયું એમનું એવું કહે છે, એના કારણે ગાડી એમની મારા આગળ આવી ગઈ. એમ મારી કોઈ ગલતી નથી, પણ એમનો ટાયર બેસી ગયો. હવે એના કારણે ગાડી આખી એમની મારા આગળ આવી ગઈ, રોંગમાંથી અટેક કરીને આવ્યા છે. સુરેશસિંહ. ઘટનામાં એવું છે કે હું માજલપુરથી વડતાલ પૂનમ ભરવા જઈ રહ્યો હતો અને મારી આગળનો સેકન્ડ ટ્રેક એકદમ ક્લિયર કરતી હતી. મેં આગળ મારી ગાડી સેકન્ડ ટ્રેક પર ચલાવી રહ્યો હતો. બસવાળાએ ગાડી દબાવી, એની બસ દબાવી એટલે મારા આગળના ભાગે ટક્કર વાગી અને ફરીથી એ સ્પીડ એટલી બધી હતી કે મારી ગાડી ઠોકાઈને આગળ નીકળી ગઈ. આખી ગોલ ફરી ગઈ. કયા જતા હતા? અમે વડતાલ જતા. શું નામ તમારું? જસુભાઈ ભાઈલાલભાઈ પટેલ.